જો તમારે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તો પહેલા આ જાણવું જરૂરી છે કે કઈ માહિતી તમે ઘરે બેઠા મોબાઈલથી અપડેટ કરી શકો અને કઈ માહિતી માટે આધાર સેન્ટર પર જવું પડે છે. મિત્રો, ઘરે બેઠા તમે આધાર કાર્ડમાં માત્ર 3 વસ્તુ અપડેટ કરી શકો છો. પહેલું મોબાઈલ નંબર, બીજું ઈમેલ આઈડી અને ત્રીજું એડ્રેસ એટલે કે સરનામું. આ 3 માહિતી તમે UIDAI ની વેબસાઇટ પર જઈને ઓનલાઈન સરળતાથી અપડેટ કરી શકો છો. પરંતુ જો નામ, જન્મ તારીખ, જેન્ડર, ફોટો અથવા બાયોમેટ્રિક વિગતો સુધારવી હોય તો તેના માટે આધાર સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ લઈને જવું પડે છે. એપોઇન્ટમેન્ટ લેવા માટે UIDAI ની વેબસાઇટ પર જાઓ. આની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે સીધા આ પોર્ટલ પર આવી શકો છો. પછી બુક એન અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ મોબાઈલ નંબરથી લોગિન કરો અને OTP એન્ટર કરો. ત્યારબાદ તમારા એરિયાનો પિનકોડ નાખીને નજીકનું આધાર સેન્ટર પસંદ કરો. પછી તારીખ અને સમય સિલેક્ટ કરો અને એપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરો. આ રીતે તમે સરળતાથી આધાર કાર્ડ સુધારવા માટે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને શેર જરૂરથી કરજો. આવી ઉપયોગી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.